અરે કુંવર, તમે તો દૂધડા પી લો. ના માતાશ્રી, અમને પહેલા ઘોડીલો લઈ આપો, પછી અમે દૂધ પીશું. અરે કુંવર, પેલા દૂધડા પછી તમને ઘોડીલો લઈ આપું છું. પહેલા ઘોડીલો પછી દૂધ. ગોળલીઓ મંગવાઈ દે માં, મને ગોળલીઓ મંગવાઈ દે. કુંવર, તમે જીત છોડી દો, પેલા દૂધડા તમે પી લો. નહીં માતાજી, અમને ઘોડીલા લઈ આપો પહેલા. તો તમારી જે મરજી. હું હાલ જ દરજીને બોલાવી અને ઘોડીલાની છીવડાવણી કરાવું છું. ભલે. તો તમે રાજમાં જાઓ. હે આજ માતા રે બોલાવે પરધન આવજો રે. હલ 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 હે આજ માતા રે બોલાવે પરધન આવશે રે. અરે પ્રધાનજી, તમને પણ મારા જય શ્રી કૃષ્ણ છે. બોલો રાજમાતા, મને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, તમને બોલાવવાનું એક જ કારણ છે કે કુંવરો જીત લઈને બેઠા છે, દૂધ પીતા નથી, તો એ ઘોડાની જીત લઈને બેઠા છે. તો હાલ ને હાલ આપણા રાજમાંથી સારામાં સારો દરજી હોય તો એને બોલાવી અને આ લીલુડા કાપડનો એને સરસ મજાનો તમે ઘોડીલો સીવડાવો. ભલે રાજમાતા. આજે પરદાન બોલાવે દરજી આવજો રે. અરે દરજીભાઈ, તમને બોલાવવાનું એ જ કારણ કે અમારા રાજકુમારો ઘોડીલાની હટ લઈને બેઠા છે, તો એમના માટે તમારે આ લીલુડા કાપડનો સરસ મજાનો એક ઘોડો બનાવવાનો છે. અરે પ્રધાનભાઈ, કઈ હાલો તો ખરા, ઘોડાને તો કઈ જોશે તો ખરું. અરે દરજીભાઈ, પેલા ઘોડીલા સીવીને આપી દો, પછી અમારા રાજ દરબારમાં આવી અને તમારું નામ લઈ જજો. પેલું આલુ તો સારું. પેલા નહીં હાલતા અમે. આવો કેવો છે તમારા તો રાજ દરબારમાં દુકાનમાં જાવ તો પૈસા હાલે તો ચાલે, નકર હાલે નહીં, ઘેર કાઢી મેલે. બે જણા
અરે લાય આ રાત દરબારમાંથી કાપડ આવ્યું છે તો મારી બોલો. દર્જનને બોલાવું એહે તારો રે સાહિબો બતાય ઓ દર્જન મોરી તારો રે દહરજી બોલાવે ઓ જી રે આપણી દોકા મેરી રે આવજે દર્જન મોરી બોલો દરજી મારું શું કામ બની? પેલી વીજળી કોણ લાવી જોડે તારી બેનપણી એ તો મને શીખવાય. એ શું થાય તમારે? હે એ શું થાય? માર હારી એવું છે એમ? પણ મારે તો બોલ જ નહીં કઈ હાથ હે? થવા. હા તો બોલાવી છે ને ગમમાં મારી હે આવને ગતા હતા ને પણ એને મારે કોઈ લેવા દેવા નથી. એવું હા તો પછી ઘર આગળ છે કબજો બધું શીવડાવવાનું છે ઓય તમે કોણ છો? જોજે આ શું મેં તો આ તો ઘર આગળ આયા એવું લાગ્યું મને આવું આવું હે પ્રેમ કરે છે કેવો? તું લવ તું લાવ રોજ માપ લેવા બોલા. ના ના રોજ તો આવું નહીં દીવા માપ તારા લેવા તો અંધારું બોલાવતો. નહીં રાખવાનું. રોજ માપ લેવા તો બોલાવતો હોય. માપ લેનારી હું. એવું? તો અમે તો રોજ ન આવે જ છો ને પણ આ તો નવા નવા ગ્રાહકને તો માપ લેવું પડે ને અરે દરજી આ કાપડ કઈથી આવી છે આવું? આ રાત દરબારમાં આવ્યા છે રોમાનો કાપડ તો જોરદાર છે, સરસ છે હો. અરે દર્જન મારા રોમાપીનો ગોળીલો સીવાનો છે નહીં નહીં કે દરજી હા આમાંથી મારો કબજો સીવાનો છે. અરે દર્જન હાથ છોડી દે ને મારા રોમાપીનો ગોળીલો સીવાનો છે નહીં નહીં હો દરજી ચમ હાથ નહીં છોડું નહીં છોડું. આ વાત ચાલે છે થોડો છોડવાનો છે. અરે દરજી જો તું બ્લાઉઝ સીવાનું ના પાડીશ ને તો હું પછી મારા પિયરમાં ચાલી જઈશ દરજી. એવું હા તમને ખાવા કોણ છે પછી? હે ખાવા આયાલુ ડાયાલુ મારી બારજી હે મારું નામ ચપા બેડ દરજન. હા, તારી બોલ સગાતે દાદા. ખાવાનું પહેરવાનું બધું જ બંધ. તું મારા માટે બ્લાઉઝ નહીં સીવું તો. બ્લાઉઝ સીવવું જ પડશે તારી માટે હા સીવો જ પડશે. નહીં ચાલે અરે બાબુલાલ ને બોલાય ને આપણો બોલો. અરે દરજી આ બધું શું
આ કોણ આવ્યું બીજું? આ ના કોણ છે બધું? આ અસલ મારી દર્જન. આ તો તમે બધા ગ્રાહક ખાવી હું દોણ કાતો મારી દર્જન આવી એવું લાગ્યું મને. એવું જ તમે લાગે પેની ચાર થઈ એવું લાગે પણ લગ્ને ને હોવે તા. દરજી જરીક શેટારો મારો છે. શેટારો તેવું છો ના પાડો છું દુકાને આવી ગઈ તારો ના થઈ ગયો બરાબર એ તો ઘરાક હવે એનું જ થઈ જાય. એવું છે એમ ને અરે દરજી સાંભળ અરે જગતા ફરી ફરી થાકી ગઈ છું દુનિયાને સામે હું તો ખોટી પડી છું થયા પછી હે દરજી હારી ગઈ છું દરજી તમે જોડે રહેજો બધા દુનિયા વાળા દરજી હા બોલ દર્જન. આવું બધું ના હોય આ લાવું તાર સીવો હોય ને તો સીવી નાખ એટલે બે આ તો ગ્રાહક હતા એમનો કીધું તો પણ એ વિયો ખરાબ હારી તાર કરતા. દુકાને કઈ તો હવે એવું કરો ના નાખો આપણી દુકાને બંધ થઈ જશે એવું હા તારો કઈ જાય ને આ એકાઈનું સુસાનું ઠેકોણું હોય જોવા છો પેલી મસ્ત દેખાય જો. અહીં એ તો કમ્પ્લેટ અપડ પેલી જોવા છો તારું કેટલું હારું એમ. આલી બે તારા રહી કેતી તારી પેલી કારી કોતરી જેવું છે. બે તારું આગળ જેવું એકલો ને ના નાખો આગળ જેવું નહીં. હા મને તો પેલી મસ્ત લાગે હા. કઈ એટલે તે. એ તો પેલો જૂનો ખટારો હાઈવે રોડ ઉપર કલર કરી જાય ઢગલો તૂટલો ખટારો જે લાગે ને ખટારા જેવી થોડુંક મોડેલ તો થોડુંક પેલા બાબા પૂછી જોવા છે જો છે જેવી લાગે ખટારા જેવી લાગે કલર કરાઈને આ એવું લાગે રે ને દરજી હા બોલે દર્જન. ભણી જાવ ને મળી જવું પછી અરે દરજી સે તરી ન લાયો રે જુટારા દરજી સે તરી ન લાયો નગરના જોયું મેં તો કોઈની ના જોયું નગરના જોયું મેં તો કોઈની ના જોયું જૂઠું બોલીને મારા લાવો દરજી રે બુઆ દરજી સે તરી ન લાયો જૂઠું બોલીને મારા જુદાયા જૂઠું બોલીને વાડી જાવ દર્જન. મારા રમાપીનો ઘોડેલો છે છોડી દે ને. હવે બ્લાઉઝ સીવવા થાય છે શું તમને અરે દર્જન મારા રમાપીનો ઘોડેલો સીવણ છે. બે તો મારી માં મેં તો તારા ધણી જોડે તો મેં તો કસબો ખાધેલી છે નાટકો અરે ચોદા સૂરજની સાથે
ખાતે કસબો રે ખાતે મારા મોડું થાય છે નાનકો સારું કદે સી નાખું હે ને સહી નાખો હાલે અડધા તૈયારી માં હરી મને મળવા આવજે ઓ રાધા તારા વિના મને ગમતું નથી ઓ જીરે તારા વિનાનો મારું છોડી દીધો રે હજુ કશું મારી સાથ જઠેર મોડ થાય છે આજે મણી તો હું હે ને હવે કાકા પેલા તો વિહારી ગયા ધરણી નાગરે પરા અદરતી કોની વાદે આજો ભાઈ હો ફરી મળીશું કોકદાલ આજ ધરાજી શિવે રમણ ગોરી જલ્દી ઘેર આવી જજો તમારા માટે ગરમ ગરમ ભાખરી બનાવી દઉં
અને આ તો વઘાર એવો કરીને બેઠું ને કે જીવનમાં ના જોયો હોય એનું. આ તો ખાસ તેલનો જ વઘારો કરું ના નાખો લે. છોકરા નેતે બેસી જાઓ નેતે બે હો શૂટિંગ મારો છું એ ભાઈ વિરાટ કોહલી બંધ કર દે આખો જા દે આખો જા ના રે જા તારે પણ આખો જા ના જેવા મારા અરે દરજીભાઈ આપણો ઘોડીલો સિવાય ગયો કે કેમ? અરે પ્રધાનભાઈ ઘોડો છીવાઈ ગયો છે. તો લાવો હું અમારા રાજકુમારોને આપું અને એ પછી ઘોડીલા ખેલવા જાય. પેલા અમારો ઇનામ પછી ઘોડો. જોઈશે જ? જોઈશે જ, જોઈશે જ. જોઈશે જ. નહીં ચાલે? નહીં ચાલે. આપી દઈએ હેડો. અડધી રકમ તો આલી જ પડે. આજે પરદાન બોલાવે રાજમાતા જોઈ શું ઘોડીલો તૈયાર થઈ ગયો છે? હા રાજમાતા, લો આ ઘોડીલો અને આપણા રાજકુમારોને રમવા માટે આપો. તો ભલે પ્રધાનજી તમે જાઓ, હું કુંવરોની હાલત બોલાવું છું. એ આજે માતા રે બોલાવે કુંવર આલો સરસ મજાનો તમારા માટે આ લીલુડો ઘોડોલો સિંગડે તૈયાર કર્યો છે. તો તમે રમતે રમીને વેલા રાજમાં પાછા ઘરે પધારજો. ભલે. લો આજે મારા નાના ભાઈને ઘોડીલો રમવા આપો. નહીં મોટા ભાઈ, તમે પેલા ઘોડીલો રમો પછી હું રમું. ભલે. ઘોડીલા કેલવે વીરમ દેવ ઘોડીલા કેલવે વીરમ દેવ.
અરે મારા નાના રે ભાઈ, આજે ઘોડીલો મેં ખેલી લીધો છે, તો તમે ખેલો. ભલે ગુડીલા ખેલે રમા પીર, ગુડીલા ખેલે રમા પીર. અરે આ શું થઈ ગયું? મારા નાનેરા રામદેવી ઘોડીલો લઈને ઉડી ગયા. ચાલો મારા નાનેરા રામદેવી ની વાટો જોઉં. યા દેવી રામદેવ બાતે દેવી હું ચાંદને પણ વાટો જોઉં છું, હજુ મારા નાનેરા રામદેવી દેખાતા નથી. ચાલો મારા માતા પિતાને જાણ કરું. મારા નાનેરા રામદેવ ભાઈ ઘોડીલા લઈને ઉડી ગયા ગયા. રામદેવી ઘોડેલો લઈને ઉડી ગયા. તો ભલે કુંવર તમે ચિંતા ના કરશો, હું હાલ જ પ્રધાનને બોલાવી અને ડાયરેક્ટ દરજીને બોલાવું છું. ભલે.
હજી પધારે બોલાવે પરધન અરે રાજમાતા, મને રાજમહેલમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી દરજીએ શું એવું કરામત કર્યું છે તે મારો બાળ હસતો રમતો ફરતો આંગણિયાની અંદર પગલીઓ પાડતો આજે લીલુડો ગોળલો લઈને કઈ ઉડી ગયા એની મને ખબર નથી તો એવું શું દરજીએ કરામત કર્યું છે તો તમે હાલના હાલ દરજીને બોલાવી એની પૂછપરછ કરો અને જો કદાચ ના માને તો સિપાહીઓને બોલાવી અને એને માર મારીને પણ તમે સાચું બોલાવો પ્રધાનજી. ભલે રાજમાતા. એ આજે પરદાન બોલાવે દરજીયા અરે દરજીભાઈ, તમને બોલવાનું એ જ કારણ કે લાગે છે કે તમને મેં ઇનામ આપ્યું એ ઓછું પડ્યું છે. એવું તમારે આલવું પડે એટલે બધું ધતિંગ કરો હતા અહીંયા રાજ દરબારમાં. ના, મને હવે એવું લાગે છે કે મારે તમને ડબલ ઇનામ આપવું છે. એવું તો બરાબર, સારું. હા, તો એક વાતનો મને જવાબ આપો હા, કે તમે આપણા ઘોડીલા સિવાય એમાં એવું તે શું કર્યું હતું કે અમારા કુંવરો ઘોડી લોહી લઈને ઉડી ગયા? પણ અમે કઈ કરામત કરી નથી. જેવો ઘોડો સીવો એવો જ સીવ્યો છે. અરે દરજી, તને હજી એ કહું છું કે જે કર્યું હોય તે સત્ય બોલી જા. સાચે જ બોલ રહ્યો, કઈ કરામત કરી નથી. દરજી, હજુ તને એક મોકો આપું છું, જો જે કર્યું હોય તે સત્ય બોલી જા. સચ જ બોલ રહ્યો હું, કોઈ કરામત કરી નથી ઘોડાની અંદર. સિપાહીઓ, સિપાહીઓ, કઈ ભૂંડ પકડવા ગઈ તા? આપણે વાત છે તમારી સિપાહી ઊંડા જે વાત લાગે આદિવાસી ખંડ હિસાબ કરવાનો ભૂંડા જે વાત લાગે ભૂંડ પકડા જેલા લે. અરે સિપાહીઓ, આ દરજીને ત્યાં સુધી હેન્ટરનો માર મારો કે જ્યાં સુધી એ સત્ય ના બોલે, અને તો છતાંય જો સત્ય ના બોલે તો એને અંધારી કોટડીમાં પૂરી દો. એમ છોડી મેલો, પેલા આને પકડો. તમે હાલવાના ઈનો. ઈનામ બીનામ કશું જોઈતું નહીં. હા. એટે કેટે હ લાવો આપા આધાર કાર્ડ. બોલો શું કરી હતી ગોળી? પણ અમે કઈ કરામત કરી નથી. હાથું હાથું શું કરે જવા દો. એમ જ કેવું મય તમારે પ્રથમ કશે તમને હાલા ડબલ ડબલ તમે એનાથી ડબલ હાલ. હું એનાથી ડબલ સાચું બોલો. શું ગોળામાં કમેન્ટ કરી હતી? હાથું હાથું બોલ રહ્યો. સાચું કહો. હાથું ફાઇનલ. ફાઇનલ. ઓકે, કઈ વાંધો નહીં. હા ભાઈ જાઓ અહીંયા. એટલે હાલું કાટલું કાટલું મસ્ત હો આટલું ના જબરજસ્ત.
અરે દરજી સાચું બોલ ગોળામાં શું કપટ કર્યું અરે તે? કઈ કરામત કરી નથી, સાચું સાચું જ બોલ રહ્યો છું, સાચું બોલે છે સાચું જ બોલ રહ્યો છું, સાચું કહું છું દરજી સાચું જ બોલ રહ્યો છું. અરે કઈ દરજી, કરામત? તને કોઈ બચાવવા નહીં આવે અરે સાચું બોલી જય શકે. જય બાવારી આવશે. અરે રામદેવ પણ નહીં બચાવવા આવે દરજી સાચું જ બોલજે. સાચું જ બોલ રહ્યો છું. અરે દરજી સાચું બોલ સાચું જ બોલ રહ્યો છું. લાય તને અંધારી કોઠરીમાં પૂરી દઉં. તું તારા રામદેવને પુકાર કર, હું પણ જોઉં છું કે તારા રામદેવ તને કેવા છોડાવવા આવે છે. અરે લાય મારા રમા પીલે સમજાવ. પેલા તો લોબી ડાળી હતી. એ આજે ધરતી પોરાયો સંકટ સાચું બોલ રહ્યો છું. ચાલ આજે મારા રામાપીરને યાદ કરું તો જરૂરથી મારા રામદેવજી મારી વારે આવશે. તો ચાલ આજે મારા 12 બીજના ધણીને યાદ કરું. હે વારે આવો મારા રામાપીર, વારે આવો મારા રામાપીર. કઈ કરામત કરી નથી, સાચું જ બોલ રહ્યો છું. અરે ભૂલા અરે રામદેવ मेरे को मेरो देखा है आएगा, जरूर आएगा 12 બીજો ધણી. હું પલ ઘડી પણ હાજર થયો તો લાવ આજે દરજીની વાડે જાઉં. ઓય કાકા હરિ આજે જોજે રે દરજીને